હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે આપણે લેક્ચર નંબર 10 છે. એટલે કે આજે આપણે સ્વાધ્યાય 6.2માં બાકી રહેલા બે દાખલા એટલે કે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10ની વાત કરીશું. બંને સમલંબ ચતુષ્કોણ આધારિત દાખલા છે, બંને સમાન દાખલા છે. ખાલી દાખલા નંબર 9માં સમાંતર રેખાઓમાંથી આપણે સમપ્રમાણમાં વિભાજન કરવાનું છે અને એ સાબિત કરવાનું છે, અને દાખલા નંબર 10માં એના કરતાં ઉલટું સમપ્રમાણ વિભાજન આપણને આપેલું છે અને આપણે સમાંતર સાબિત કરવાનું છે. તો બંને એક જ જેવા છે, ખાલી થોડા વિરુદ્ધ દાખલા છે. બંનેમાં આકૃતિઓ પણ સમાન છે અને બધું એક જ જેવું છે. ચલો આપણે ગણીએ અને બંનેને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો આપણે દાખલા નંબર 9ની રકમ વાંચીએ અને પછી આપણે સાબિતી કરીએ કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC, એટલે કે AB બાજુ છે એને સમાંતર DC બાજુ છે. તો કે હા દોરેલી છે, AB અને DC સમાંતર છે અને તેના વિકર્ણો એકબીજાને બિંદુ Oમાં છેદે છે. એટલે કે આપણે વિકર્ણ લઈએ, અહીંયા AC વિકર્ણ અને આ BD વિકર્ણ, તો O બિંદુમાં છેદે છે. તો કે હા છેદે છે. તો સાબિત કરો કે AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO. તો ચાલો આપણે સિમ્પલ રીતે સાબિત કરીશું અને આપણે ગણતરી કરીએ. તો તમે જોડાયેલા રહો. આજે આપણે આ બંને દાખલામાં પક્ષ સાધ્ય લખીશું. આગળ લેખિત દાખલામાં આપણે સાબિતીમાં પક્ષ અને સાધ્ય લખ્યું નથી. તો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે તમે પક્ષ અને સાધ્ય પણ લખીને સમજાવો. તો પક્ષ એટલે કે આપણને જે રકમમાં આપેલું હોય એ આપણે પક્ષમાં લખવાનું છે, જે આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખવાનું છે, અને સાબિતી તો આપણે દરેક દાખલામાં કરી છે. તો ચલો આપણે લખી દઈએ. સૌપ્રથમ અહીંયા આપણે પક્ષ અને સાધ્ય લખીશું અને પછી આપણે આગળની ગણતરી કરીશું. તો અહીંયા આપણે પક્ષમાં શું લખીશું? હવે પક્ષમાં આપણે જો જે પણ આપણને રકમમાં આપેલું હોય એ આપણે પક્ષમાં લખવાનું છે. તો આપણને રકમમાં શું આપેલું છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC અને તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. તો એ આપણે પક્ષમાં લખવાનું છે. તો ચલો લખી દઈએ કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC અને તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. તો આ આપણું થઈ ગયું પક્ષ. જે રકમમાં આપેલું હોય એ આપણે સિમ્પલી લખી દેવાનું છે, અથવા જે આપણે આકૃતિમાં દોર્યું હોય એ. આગળ આપણને શું કીધું છે કે હવે આપણને સાધ્ય લખવાનું છે. તો જે આપણે સાબિત કરવાનું હોય, શું સાબિત કરવાનું છે? AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO. તો હવે એ આપણે સાધ્યમાં લખીશું. તો ચલો આપણે લખી દઈએ કે સાધ્ય બરાબર શું લખીશું? AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO. તો ચલો લખી દઈએ AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO. હવે આપણે સિમ્પલી સાબિત કરીશું. હવે આપણે સાબિતી લઈશું. તો આપણે સાબિતીમાં શું લખીશું? તો જો જે આપણે કરતા જઈએ એ આપણે સાબિતીમાં લખીશું. તો સાબિતી. તો અહીંયા જો સૌપ્રથમ તો આપણે શું કરીશું? અહીંયા જે આપણને આપેલું છે આ સમલંબ ચતુષ્કોણ ABCD, એમાં આપણે ઓને કેન્દ્ર લઈ આપણે એક રેખા દોરીશું અને BCમાં જે રેખા છે એ M બિંદુએ છે આપણે એને M નામ આપીશું. તો ચલો આપણે લખી દઈએ. અને જે OM છે એ ABને સમાંતર થાય છે. જો AB અને DC સમાંતર છે તો ABને સમાંતર થાય તો OM DCને પણ સમાંતર થાય. તો સૌપ્રથમ અહીંયા આપણે શું કરીશું? આ જે OM છે એ ABને સમાંતર છે, તો આમાંથી મોટો રેખાખંડ કયો છે? OM અને ABમાંથી. તો AB મોટો રેખાખંડ છે. તો આપણે એક એવું ત્રિકોણ લેવાનું છે જેની બાજુ AB હોય, કેમ કે AB મોટો રેખાખંડ છે. તો AB બાજુ અને જે એની અંદર OM આવી જતો હોવું જોઈએ. તો અહીંયા આપણે ત્રિકોણ ABC લઈએ તો જો એની અંદર OM આવી જાય છે. તો કે હા આવી જાય છે, અને એની એક બાજુ AB છે. તો ABને આપણે બેઝમાં લઈશું. તો ચલો અહીંયા આપણે લખીએ અને હું તમને દોરીને પણ સમજાવું છું સિમ્પલ રીતે. તો સૌપ્રથમ તો આપણે પહેલાં શું કર્યું? જો અહીંયા આપણે OM રેખાખંડ લીધો જેને આપણે BCમાં M બિંદુએ છેદે છે. તો ચલો આપણે લખી દઈએ કે ABને સમાંતર હોય તેવી એક રેખા દોરો
જે BCને M બિંદુમાં છેદે છે. તો આપણે ABને સમાંતર OM રેખા દોરી જે BCને M બિંદુમાં છેદે છે અને ABને સમાંતર છે. સમજણ પડી ગઈ? હવે આગળ જુઓ, આપણે ત્રિકોણ લીધો હતો, ત્રિકોણ ABC. તો એને આપણે દોરી અને ફરીથી હું તમને સમજાવું છું કે એની અંદર આપણે શું કરવાનું છે. તો ચલો આપણે એને દોરીએ. તો આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ, ફરીથી દોરીશું કેમ કે અહીંયા તમને સમજણ પડે એટલા માટે હું ફરીથી જે ત્રિકોણ આપણે લીધો હતો એને હું દોરું છું. અથવા હું ડાયરેક્ટ પણ સમજાવી શકતો હતો, પણ તમને સમજણ પડે એના માટે અહીંયા આપણે દોરીએ છીએ. હવે આને આપણે નામ આપી દઈએ ત્રિકોણને. એની પહેલાં આપણે વચ્ચે એક રેખા દોરી દઈએ એની વચ્ચે. તો ચલો આપણે રેખા દોરી છે. હવે આપણે નામ આપીશું. તો કેવી રીતે નામ આપીશું? જુઓ, આપણી જે બાજુ હતી કે જે મોટી બાજુ હતી કે AB, તો એને આપણે બેઝમાં લઈશું, એટલે કે પાયા તરીકે. પાયો કોને કહેવાય? તો કે આ છે આપણો પાયો, એમાં આપણે AB લઈશું. ચલો લખી દઈએ A અને B. આપણી ત્રીજું શું નામ હતું? તો કે C. ત્રિકોણ ABC હતું તો C છે, તો ચલો એનું પણ આપણે નામ આપી દઈએ C. હવે વચ્ચે જે આપણે રેખા દોરી છે એ આપણી OM રેખા છે, પણ કઈ સાઈડ આપણે O લઈશું અને કઈ સાઈડ M લઈશું એ પણ આપણે જોઈને લખીએ. તો અહીંયા જુઓ, જે આપણો AC છે એમાં આપણું O બિંદુ છે અને જે આપણું અહીંયા CB છે એમાં આપણું M બિંદુ છે. તો ચલો નામ આપી દઈએ કે જે આપણું AC છે એમાં આપણું O બિંદુ છે અને જે આ CB છે એમાં આપણું M બિંદુ છે. તો સમજણ પડી ગઈ? હવે જે આ OM છે, OM અને AB સમાંતર છે, એટલે કે આ જે ત્રિકોણ બન્યો ત્રિકોણ CAB, તમે કંઈ પણ નામ આપી શકો છો. ABC તમારા કોઈપણ સર જો ABC નામ આપતા હોય તો પણ સાચું જ છે. તો આ ત્રિકોણ CAB છે એમાં OM રેખા દ્વારા ત્રિકોણના બે અડધા અડધા રેખાખંડમાં વિભાજન થયું. તો થેલ્સના પ્રમેય મુજબ આપણે શું લખી શકીએ કે CO ભાગ્યા OA બરાબર CM ભાગ્યા MB આપણે લખી શકીએ. તો ચલો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ. શું લખીશું અહીંયા આપણે કે ત્રિકોણ CAB, કોઈ પણ તમે નામ આપી શકો છો. ત્રિકોણ ABC, ત્રિકોણ BCA, તમે ક્યાંયથી પણ શરૂઆત કરી શકો છો. તો અહીંયા આપણે ત્રિકોણ CAB લઈશું. ત્રિકોણ CAB આમાં OM સમાંતર AB હોવાથી શું બનશે? થેલ્સના પ્રમેય મુજબ. થેલ્સના પ્રમેય મુજબ અથવા પ્રમેય 6.1 મુજબ થેલ્સના પ્રમેય મુજબ સરખા પ્રમાણમાં વિભાજન કરશે. તો અહીંયા CO ભાગ્યા OA, તો અહીંયા આપણે લખી શકીએ કે CO ભાગ્યા AO. અહીંયા આપણે OA નહીં લખીએ, AO લઈશું કેમ કે જે આપણે સાબિત કરવાનું છે એમાં O પાછળની સાઈડ છે. જો દરેકમાં O પાછળની સાઈડ છે, AO BO CO. તમે કંઈ પણ નામ આપી શકો છો, OA AO. આનું માપ તો સરખું જ રહેશે, તમે કંઈ પણ નામ આપો. ધારો કે તમારું નામ પરેશભાઈ છે, તમારા પિતાનું નામ સુરેશભાઈ છે અને તમારા માતાનું નામ રમીલાબેન છે. તો કે તમારું નામ પરેશ છે. હવે તમે રમીલાબેનના પણ છોકરા છો અને સુરેશભાઈના પણ છોકરા છો, તો બંને તમે સરખા જ થયા. તમે માણસ તો એક જ છો, પણ તમે રમીલાબેનના પણ છોકરા છો અને સુરેશભાઈના પણ છોકરા. સમજણ પડી ગઈ? તમે OA નામ આપો અથવા OA, AO અથવા OA કોઈ પણ નામ આપી શકો છો. સમજણ પડી ગઈ? હવે પહેલી સાઈડ આપણે CM ભાગ્યા MB. સમજણ પડી ગઈ? આને આપણે પરિણામ નંબર 1 નામ આપીશું. પરિણામ બની ગયું. હવે આપણે જુઓ, જે આ OM હતું એ ABને તો સમાંતર હતું, પણ નીચે CDને પણ સમાંતર થશે. તો ચલો આગળની આપણે ગણતરી કરીએ. હવે અહીંયા શું કરીશું આપણે? જુઓ, OM દોરી દઈએ. આપણું જે હતું એ અહીંયા OM હતું. હવે એ જે OM છે એ આ CDને સમાંતર છે. તો OM અને CDમાંથી કઈ બાજુ મોટી છે? તો કે CD બાજુ મોટી છે. તો એવો ત્રિકોણ લો કે એની અંદર CD બાજુ આવી જાય, એક બાજુ હોવી જોઈએ CD અને એના અંદર OM આવી જતું હોવું જોઈએ. તો અહીંયા આપણે જુઓ, આ ત્રિકોણ લઈ શકીએ, ત્રિકોણ BCD. આપણો આ ત્રિકોણ બની શકે. થોડું હલી જાય છે તો દોરવામાં જો આપણે એના ઉપર જ લાઈન ઉપર દોરવાનો પ્રયત્ન કરીએ કે ત્રિકોણ BCD એની અંદર જુઓ, એની એક બાજુ CD બની ગઈ અને એની અંદર OM આવી ગયું. તો ચલો પહેલાં આપણે ત્રિકોણને દોરીએ અને પછી આપણે જે લખવાનું છે થેલ્સના પ્રમેયના આધારે એ આપણે લખી દઈએ. અહીંયા હું કેમ આવી રીતે તમને ત્રિકોણ દોરીને સમજાવું છું? કેમ કે તમને સમજણ પડે. ડાયરેક્ટ પણ હું લખી શકું છું જે મેન આકૃતિ છે એના આધારે, પણ આ તમને ડિટેલમાં સમજણ પડે એટલા માટે હું બીજી આકૃતિ દોરું છું. તો ચલો આપણે આકૃતિ દોરીએ. તો આપણે ત્રિકોણ લઈશું. તો ચલો અહીંયા આપણે ત્રિકોણ લઈએ. ત્રિકોણનું નામ આપણે શું આપીશું? તો જો, એના બેઝમાં CD બાજુ આવી જોઈએ. જે આપણી બાજુ હોય એક બાજુ
જે આપણે પહેલાં સમાંતર હોય એને આપણે બેઝમાં લખવાની છે, એટલે કે પાયામાં, જે આને આપણે પાયો કહીએ છીએ. સમજણ પડી ગઈ? તો ચલો આપણે લખી દઈએ. એમાં આપણે CD બાજુ લખીશું. તો C અને D. આપણી એક બાજુ કઈ હતી? એનું નામ હતું M, એટલે કે B હતું. ચલો B લખી દઈએ. B છે એ આપણે લખી દીધું. હવે OM રેખા છે, તો ક્યાં O છે અને ક્યાં M છે એ તમારે ડાયરેક્ટ OM નથી લખવાનું. અહીંયા હવે O અને અહીંયા તમે M લખશો તો તમારું ખોટું પડશે. જો તમને બતાવું છું કેમ. તો કે જુઓ, આપણું O બિંદુ ક્યાં છે? તો કે એ છે BDની વચ્ચે છે, તો કે આપણે BDમાં લખવું પડે O બિંદુ. તો અહીંયા જો BD ક્યાં છે? તો કે BD તો આ સાઈડ છે, તો ત્યાં તો તમે M બિંદુ લખ્યું છે, તો ત્યાં તમારું O બિંદુ આવશે. અહીંયા O બિંદુ આવશે અને આ સાઈડ તમારું M બિંદુ આવશે. M બિંદુ આપણે ચેક કરી લઈએ કે BCમાં જે M બિંદુ છે. ચલો આપણે ચેક કરી લઈએ. તો જુઓ, આ BCમાં જે M બિંદુ છે. સમજણ પડી ગઈ? એટલે તમારે ડાયરેક્ટ OM લખવાનું નથી. તમારે ચેક કરવાનું છે કઈ સાઈડ O આવશે અને કઈ સાઈડ M આવશે. તમારો કોઈ પણ દાખલો હોય તમારે ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી, તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમને રકમ બદલીને પણ જો કદાચ દાખલો આપશે તો તમારે ગણતરી તમને આવડવી જોઈએ. તો હવે આપણે ગણતરી કરીશું. તો હવે શું થશે? અહીંયા જો થેલ્સના પ્રમેય મુજબ શું થશે? અહીંયા આ MB ભાગ્યા CM થશે અને આ સાઈડ BO ભાગ્યા OD થશે. સમજણ પડી ગઈ? હવે નામ તમે ગમે તે રીતે આપી શકો છો, પણ તમારે જે ઉપર નામ હોય, ધારો કે અહીંયા CM ભાગ્યા MB આપણે લાવવાનું છે, તો અહીંયા આપણે BM નહીં લખીશું, હવે MB લખીશું અને નીચે આપણે MC નહીં લખીએ, CM લખીશું. સમજણ પડી ગઈ? અને પાછળ આપણે O ને પાછળ રાખીશું. તો ચલો આપણે લખી દઈએ. પહેલાં તો આપણે ત્રિકોણ લખીશું કે ત્રિકોણ BCDમાં OM સમાંતર CD હોવાથી શું બનશે? થેલ્સના પ્રમેય મુજબ. થેલ્સના પ્રમેય મુજબ શું બનશે? અહીંયા જો આ BM છે, જેને આપણે MB પણ કહી શકીએ, તો આપણે લખીએ અહીંયા અલગ પેનથી આપણે લખી દઈએ કે MB, એટલે કે આપણી આ બાજુ જે છે એ MB, એને નીચે શું છે? તો કે MC છે, જેને આપણે CM પણ લખી શકીએ ભાગ્યા CM, કારણ કે આપણે ઉપર આપણે સમાન કરવાનું છે. અને અહીંયા આપણે આ BO ભાગ્યા આપણે DO લઈશું. તો ચલો BO ભાગ્યા DO. હવે તમે OD પણ લઈ શકો છો, પણ આપણે સાબિત કરવાનું છે કે O આપણા પાછળ હોવા જોઈએ. કેમ કે આપણે શું સાબિત કરવાનું છે? જુઓ, અહીંયા આપણે AO, BO, CO અને DO બધામાં O પાછળ છે, તો આપણે O પાછળ લખીશું. સમજાવ્યું તમને? એવી રીતે. તો આને હવે આપણે સમીકરણ નંબર 2 નામ આપીએ. આ તો આપણું સમીકરણ 1 છે. હવે જો સમીકરણ 1માં શું છે? અહીંયા આપણે CM ભાગ્યા MB છે અને સમીકરણ 2માં શું છે? MB ભાગ્યા CM છે, એટલે કે બંને ઉલટા છે. તો આપણે કોઈ પણ એક સમીકરણને આપણે ઉલટાવી દઈશું. તો ચાલો આપણે સમીકરણ 1ને ઉલટાવી, એટલે કે આપણે વ્યસ્ત કરીએ. તો આપણે લખી દઈએ કે સમીકરણ 1નો વ્યસ્ત કરતા. ચલો આપણે કરીએ કે સમીકરણ 1નો વ્યસ્ત કરતા. તો સમીકરણ 1 ઉલટું કેવી રીતે બનશે? જુઓ, જે નીચે હશે ઉપર જશે અને જે ઉપર હશે એ નીચે જશે. એટલે કે જે CO ભાગ્યા AO છે એ આપણું AO ભાગ્યા CO થશે. તો પહેલાં એ લખી દઈએ અહીંયા AO ભાગ્યા CO બરાબરની પેલી સાઈડ શું છે? CM ભાગ્યા MB છે, તો MB ભાગ્યા CM થશે. ઉલટું થઈ જશે MB ભાગ્યા CM. હવે આને આપણે સમીકરણ નંબર 3 નામ આપી દઈએ. હવે જો સમીકરણ 2 અને સમીકરણ 3, તો એમાં તમે જુઓ, આપણે આ રફ વર્કને રિમૂવ કરીએ તો જોઈએ હવે આપણે કે અહીંયા પણ આપણું MB ભાગ્યા CM છે અને અહીંયા પણ MB ભાગ્યા CM છે. તો આ આપણા જે એના સામેની સાઈડ છે, ધારો કે અહીંયા જો A બરાબર B હોય અને B બરાબર C હોય, તો અહીંયા B છે અને અહીંયા પણ B છે. તો એ બંને સમાન છે, તો A અને C પણ સમાન થાય, એટલે કે જે આ છે BO ભાગ્યા DO અને AO ભાગ્યા CO પણ સમાન થાય. તો સમાન થાય. તો ચલો આપણે લખી દઈએ કે સમીકરણ 2 અને 3 પરથી. ચલો લખી દઈએ સમીકરણ 2 અને 3 પરથી શું લખી શકીએ કે AO ભાગ્યા CO. ચલો લખી દઈએ AO ભાગ્યા CO બરાબર શું છે? સમીકરણ 2માં BO ભાગ્યા DO, BO ભાગ્યા DO. તો હજુ આપણું સાબિત થઈ ગયું છે. તો આપણે જોઈએ કે આપણે સાબિત થઈ ગયું છે કે નહીં. તો આપણે શું સાબિત કરવાનું છે? અહીંયા જો સાબિતીમાં આપણું આ સાધ્ય છે એ આપણું સાબિતી છે AO ભાગ્યા BO આપણે સાબિત કરવાનું છે અને બરાબરની પેલી સાઈડ CO ભાગ્યા DO.
તો અહીંયા જો અહીંયા તો આપણને AO ભાગ્યા CO મળ્યું છે, તો શું આપણી સાબિતી ખોટી છે? ના, આપણી સાબિતી અહીંયા સુધી સાચી જ છે. તો અહીંયા હવે આપણે શું કરીશું? જો આ જે CO અહીંયા ભાગાકારમાં છે એને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં જશે, અને BO ગુણાકારમાં છે એને આપણે નીચે લાવીશું તો ભાગાકારમાં જશે, એટલે કે આ સાઈડ બરાબરની. તો ચલો એની આપણે અદલા બદલી કરીએ. તો ચલો લખી દઈએ કે AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO. તો આ આપણું સાબિત થઈ ગયું છે સિમ્પલી રીતે. જે આપણે સાધ્યમાં સાબિત કરવાનું હતું એ આપણે લખ્યું હતું એ જ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે. તમે ચેક કરી શકો છો સિમ્પલી. AO ભાગ્યા BO અને બરાબર CO ભાગ્યા DO. આપણે જોઈએ સાધ્યમાં આપણે લખ્યું હતું, જો AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO. તો સિમ્પલી આપણે સાબિત કર્યું છે. જો તમને સમજણ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. આગળ આપણે એક દાખલો બાકી છે, દાખલા નંબર 10. એ આના કરતાં થોડો ઉલટો છે. આમાં આપણે સમાંતર આપેલું હતું અને આપણે બે રેખાઓ સમાંતર આપેલી હતી અને આપણે સમપ્રમાણમાં સાબિત કરવાનું હતું દાખલા નંબર 9માં. દાખલા નંબર 10માં ઉલટું છે કે આપણે સમપ્રમાણમાં આપેલું છે અને આપણે સમાંતર સાબિત કરવાનું છે. તો ચલો આપણે રકમ વાંચી લઈએ અને આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. તો દાખલા નંબર 10ની રકમ શું છે કે ચતુષ્કોણ ABCDના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. એટલે કે આ વિકર્ણો છે AC અને આ BD વિકર્ણો છે, એકબીજાને અહીંયા O બિંદુમાં છેદે છે. તો કે આ છેદે છે અને AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO થાય છે, જે આપણે આગળ દાખલા નંબર 9માં સાબિત કર્યું છે. તો સાબિત કરો કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. જો સમલંબ ચતુષ્કોણ ક્યારે બનશે કે જે હોય એની બે બાજુઓ સમાંતર હોય, એટલે કે આ AB અને CD સમાંતર આપણે સાબિત કરી લઈએ તો કે સમલંબ ચતુષ્કોણ છે એવું સાબિત થાય છે. તો ચલો આપણે ચતુષ્કોણને સાબિત કરીએ. ચતુષ્કોણમાં બે બાજુ સમાંતર હોય ત્યારે જ એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો આપણે પહેલાં તો શું સાબિત કરવું પડશે કે AB અને CD સમાંતર હોવા જોઈએ. તો ચલો આપણે સાબિત કરીએ. તો આપણી ગણતરી માટે આપણે શું કરીશું? આપણે અહીંયા રફ વર્ગને રિમૂવ કરીએ અને આપણી ગણતરી કરીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ તો પક્ષ અને સાધ્ય લખીશું અને પછી આપણે સાબિત કરીશું. તો પક્ષમાં આપણે શું લખીશું? જે પણ આપણને રકમમાં આપેલું હોય એને આપણે અહીંયા પક્ષમાં લખીશું. તો આપણને રકમમાં શું આપેલું છે કે જો ચતુષ્કોણ ABCDના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે અને AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO થાય છે, એ આપણે લખીશું પક્ષમાં. અને જે આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું. સાબિત શું કરવાનું છે કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. તો ચલો આપણે પક્ષ અને સાધ્ય બંને લખી દઈએ કે ચતુષ્કોણ ABCDના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. એટલે કે O બિંદુમાં છેદે છે અને શું થાય છે? અને આપણે જે સાબિત કર્યું આગળ, AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO થાય છે. આ થઈ ગયો આપણો પક્ષ. હવે સાધ્યમાં આપણે શું લખીશું? જે આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું. તો અહીંયા આપણે સાધ્ય લખીશું. જો મારે કોઈપણ દાખલામાં પક્ષ અને સાધ્ય લખવાનું રહી જાય તો તમે આવી રીતે જાતે પણ લખી શકો છો કે રકમમાં જે સ્ટાર્ટિંગમાં આપેલું હોય એ આપણે પક્ષમાં લખી દેવાનું સિમ્પલી, અને જે આપણે સાબિત કરવાનું એ આપણે સાધ્યમાં લખી દેવાનું છે. તો ચાલો આપણે સાધ્યમાં લખી દઈએ કે શું લખવાનું છે. સાબિત શું કરવાનું છે? આપણે ABCD સમલંબ ચતુષ્કોણ છે, તો એ આપણું સાધ્ય બની જશે. તો ચલો લખી દઈએ કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. ABCD સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણની શરત શું છે? એની બે બાજુ સમાંતર હોવી જોઈએ. તો આપણે બે બાજુને સમાંતર સાબિત કરવાનું છે. તો ચલો આપણે સાબિત કરીએ. અહીંયા જો આમાં પણ આપણે OM રેખા દોરીશું જે AB અને CDને સમાંતર હશે. ચલો આપણે OM રેખા દોરીએ જે BCને M બિંદુમાં છેદે છે અને જે ABને સમાંતર છે તો એ CDને પણ સમાંતર થશે. એ આપણે સાબિત કરવાનું છે. તો ચાલો આપણે સાબિત કરીએ. પહેલાં તો જો અહીંયા આપણો ત્રિકોણ શું બનશે કે આ OM અને AB સમાંતર છે, તો એમાંથી મોટી રેખા કઈ છે? તો કે AB રેખા છે. તો એવો ત્રિકોણ લો કે જેની બાજુ AB હોય અને એની અંદર OM આવી જતું હોવું જોઈએ. તો આપણે આગલા દાખલામાં ગણ્યું જ છે કે આપણે કયું ત્રિકોણ લીધું હતું? ત્રિકોણ ABC અથવા ત્રિકોણ CBA, તમે કોઈ પણ નામ આપી શકો છો, પણ આપણું ત્રિકોણ તો સમાન જ રહેશે. તો ચલો આપણે પહેલાં તો જે
લખવાનું છે એ લખી દઈએ અને પછી આપણે ત્રિકોણ લઈએ. તો અહીંયા હવે આપણે સાબિતી કરીશું. તો પહેલાં તો આપણે શું કર્યું, અહીંયા જે આપણે એ બીને સમાંતર એક રેખા દોરી જેનું નામ આપણે OM આપ્યું, એટલે કે BCમાં M બિંદુએ છેદે છે. તો ચાલો આપણે લખી દઈએ કે એ બીને સમાંતર હોય તેવી એક રેખા OM દોરો જે BCને M બિંદુમાં છેદે છે. હવે આપણે જે આપણો ત્રિકોણ હતો એ આપણે અહીંયા સાઈડમાં દોરી દઈએ કે આપણો ત્રિકોણ કયો હતો, ત્રિકોણ આપણે અહીંયા દોરી દઈએ. ચલો, તો આપણો ત્રિકોણ હવે તો તમને ખબર છે કે બેઝમાં AB બાજુ આવશે, કે આપણો જે પાયાની બાજુ છે એમાં આપણે AB લખીશું અને ઉપર શું આવશે, ઉપર C આવશે. આ તો મેં તમને આગલા દાખલામાં સમજાવ્યું છે, હવે ફરીથી સમજાવીશ નહીં. અહીંયા આપણે વચ્ચે OM રેખાખંડ આવશે, એટલે કે ACમાં O બિંદુ છે અને BCમાં આપણે M બિંદુ છે. સમજણ પડી ગઈ? હવે તો તમને થેલ્સના પ્રમેય મુજબ ખબર છે શું થશે. તો ચલો આપણે અહીંયા ડાયરેક્ટ અહીંયા લખી દઈએ કે ત્રિકોણ CABમાં OM સમાંતર AB હોવાથી શું બનશે, થેલ્સના પ્રમેય મુજબ. થેલ્સના પ્રમેય મુજબ શું બનશે, જે આ CO ભાગ્યા AO બનશે અને બરાબર CM ભાગ્યા MB બનશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા, એટલે કે આપણે અલગ પેનથી લખીએ જે આપણું સમપ્રમાણ વિભાજન થાય છે એ, એટલે કે CO ભાગ્યા AO બરાબર CM ભાગ્યા MB. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. સમજણ પડી ગઈ? હવે જો આપણને પક્ષમાં શું આપેલું છે, પક્ષમાં જોઈએ તો આપણને શું આપેલું છે કે જો આપણો પક્ષ ક્યાં ગયો, આ રહ્યો પક્ષ. આપણને શું આપેલું છે, AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO આપણે સાબિત કરવાનું છે. તો ચલો એને પણ આપણે લખી દઈએ અહીંયા કે AO ભાગ્યા BO બરાબર CO ભાગ્યા DO. આ આપણને ક્યાં આપેલું છે કે તો પક્ષમાં આપણે લખ્યું છે. હવે જો અહીંયા આપણું શું છે, ઉપર અહીંયા આપણું CO ભાગ્યા AO છે અને અહીંયા આપણું CO ભાગ્યા DO છે, એટલે કે બંને સમાન નથી. તો આપણે શું કરીશું, અહીંયા જે આપણો આ પક્ષ છે એમાં આ AOને ઉપરથી નીચે લઈ જઈશું અને DOને ઉપર લઈ જઈએ. તો કેવી રીતે થાય, તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કર્યો કહેવાય. તો જો AO અહીંયા ગુણાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં જાય, અને DO ભાગાકારમાં છે તો બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાં, એટલે કે ઉપર આવશે. એ આપણો સિમ્પલી રૂલ છે. તો ચલો આપણે લખી દઈએ એને. ચલો અહીંયા આપણે લખી દઈએ, અહીંયા DO આ સાઈડ ઉપર આવી ગયું ભાગ્યા BO બરાબર પેલી સાઈડ CO અને ઉપર AO હતું એ નીચે આવી ગયું. આને આપણે સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. હવે જો અહીંયા હવે આપણું બની ગયું કે અહીંયા પણ CO ભાગ્યા AO છે અને અહીંયા પણ CO ભાગ્યા AO છે. તો જો આ બંને સમાન છે તો મેં આગળ સમજાવ્યું હતું, ધારો કે A બરાબર B હોય અને B બરાબર C હોય તો A બરાબર C થાય, કેમ કે A બરાબર પણ B છે, એટલે કે A બરાબર C, અહીંયા A બરાબર C થાય. તો A બરાબર પણ B છે અને C બરાબર પણ B છે, એટલે કે આ બંને સમાન થાય. તો જો આ CM ભાગ્યા MB અને BO ભાગ્યા DO સમાન થાય, કેમ કે બંનેને સમાન CO ભાગ્યા AO છે. તો ચાલો આપણે લખી દઈએ. શું આપણે લખીશું, આપણે અહીંયા રફ ફોર્મની રિમૂવ કરીએ અને આપણે લખી દઈએ કે સમીકરણ 1 અને 2 પરથી CM ભાગ્યા MB બરાબર DO ભાગ્યા BO થશે. તો ચાલો આપણે લખી દઈએ સમીકરણ 1 અને 2 પરથી શું બનશે આપણું, સમીકરણ 1 માંથી CM ભાગ્યા MB લખીશું, CM ભાગ્યા MB, અને સમીકરણ 2 માં શું છે, DO ભાગ્યા BO. આ આપણું બન્યું છે, જેને આપણે શું નામ આપીશું, સમીકરણ નંબર 3 નામ આપી દઈએ. ચલો હવે જો આ CM ભાગ્યા MB બન્યું અને BO ભાગ્યા DO બન્યું છે, તો હવે જો આપણે CM ભાગ્યા MB અને DO ભાગ્યા BO તો આપણે આકૃતિમાં જોઈએ આપણે જો અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરીએ છીએ. તો અહીંયા આપણે રેડ પેનથી દર્શાવીએ કે આ છે આપણું CM અને એને ભાગ્યા MB છે. પછી શું હતું આપણું, DO ભાગ્યા BO હતું. તો આપણું આ એક ત્રિકોણ બની ગયું. જો આપણે ત્રિકોણ
BCD લઈએ તો આપણું થેલ્સના પ્રમેય મુજબ એનું વિભાજન કર્યું છે. તો આપણે થેલ્સનો પ્રતિપ્રમેય લઈએ તો OM અને DC સમાંતર થાય. તો ચલો આપણે દોરીએ અને હું તમને સમજાવું છું ડિટેલમાં. ચલો આપણે આકૃતિને અહીંયા દોરીએ તો તમને સમજણ પડે. ફરીથી ડાયરેક્ટ પણ હું સમજાવી શકતો હતો, પણ અહીંયા હું દોરું તો તમને ડિટેલમાં સમજણ પડી જાય. તો આપણે એક ત્રિકોણ લીધો. ધારો કે ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણનું નામ છે ત્રિકોણ BCD અને એની મધ્યમાં એક રેખા છે. જો આપણે નામ આપી દઈએ અહીંયા ત્રિકોણ BCD આપણે લીધો છે. આપણે ડાયરેક્ટ નામ નહીં અપાય. જો અહીંયા આપણો ત્રિકોણ BCD જ હતો. જો BCD એટલે કે BDમાં O બિંદુ છે અને BCમાં M બિંદુ છે. એટલે કે જો અહીંયા BCમાં કયું બિંદુ હતું? M બિંદુ હતું અને BDમાં O બિંદુ હતું. હવે જો અહીંયા શું છે? CM ભાગ્યા MB છે અને DO ભાગ્યા BO છે. એટલે કે આમાં તો ઉલટું છે. થેલ્સના પ્રમેય મુજબ શું આવશે? અહીંયા જો આપણે અહીંયા લખીએ તો કે થેલ્સના પ્રમેય મુજબ શું આવે? આ MB ભાગ્યા CM આવશે અને BO ભાગ્યા DO આવશે. પણ અહીંયા તો ઉલટું છે. તો આપણે એનો વ્યસ્ત કરી શકીએ. તો ચલો આપણે લખીએ કે સમીકરણ 3નો વ્યસ્ત કરતા. તો ચલો વ્યસ્ત કરીએ કે સમીકરણ 3નો વ્યસ્ત કરતા. તો ચલો આનો વ્યસ્ત કરીએ તો વ્યસ્ત શું થશે? અહીંયા MB ભાગ્યા CM. વ્યસ્ત એટલે ઉલટું, જે ઉપર હોય નીચે આવશે અને જે નીચે હોય ઉપર જશે. અને અહીંયા શું બનશે? BO ભાગ્યા DO બની ગયું. તો હવે જો હવે આપણો થેલ્સનો પ્રમેય સાબિત થાય છે કે આમાં જે આપણું ત્રિકોણ છે એમાં આપણે સમપ્રમાણ વિભાજન થાય છે. તો આપણું આવું સમીકરણ બનશે. તો આવું આપણે સમીકરણ મળ્યું છે. તો હવે આપણે શું કહી શકીએ ઉલટું? કે આ OM અને CD સમાંતર છે. તો ચાલો આપણે લખીએ અને તમને લખીને સમજાવું છું. આપણે અહીંયા બ્લુ પેનથી લખીએ કે કયું ત્રિકોણ હતું આપણું? ત્રિકોણ BCDમાં શું છે? MB ભાગ્યા CM અને BO ભાગ્યા DO હોવાથી શું થાય? થેલ્સના પ્રતિપ્રમેય મુજબ આપણું જે વચ્ચેની બાજુ છે એટલે કે વચ્ચેની રેખા OM અને BC સમાંતર થશે. તો ચાલો આપણે લખી દઈએ કે થેલ્સના પ્રતિપ્રમેય મુજબ થેલ્સના પ્રતિપ્રમેય મુજબ શું થશે? OM સમાંતર CD થશે. તો આ તો સાબિત થઈ ગયું, પણ આપણે સાબિત શું કરવાનું છે? મેન જુઓ, આપણે રકમમાં જોઈએ કે આપણે સાબિત શું કરવાનું છે કે ABCD સમલંબ ચતુષ્કોણ હોય. સમલંબ ચતુષ્કોણ હોવા માટે બે બાજુ સમાંતર હોવી જોઈએ. તો અહીંયા આપણે AB અને CDને સમાંતર કરવાનું છે, પણ અહીંયા તો આપણે OM અને CD સમાંતર થયું. તો આગળ આપણે શું કરીશું? તો તમે અંત સુધી જોડાયેલા રહો. હવે જુઓ અહીંયા આપણે આગળ શું લખ્યું હતું કે જુઓ આ આપણું આગળ આપણે સાબિતીમાં OM અને AB સમાંતર છે અને હવે આપણને શું મળ્યું? OM અને CD સમાંતર છે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે આપણે રેડ પેનથી અહીંયા લખીએ કે અહીં આપણે આગળ શું લખ્યું હતું? OM સમાંતર AB. તો ચાલો સરખી લખી દઈએ કે OM સમાંતર AB તો આપણે આગળ લખ્યું જ હતું અને હાલ આપણે શું સાબિત કર્યું? OM સમાંતર CD છે. તો આ બંને છે સાબિત થઈ ગયું. તો હવે જો OM છે એ ABને પણ સમાંતર છે અને OM છે એ CDને પણ સમાંતર છે. તો જે આપણો AB છે અને CD છે બંને સમાંતર સાબિત થશે. તો ચાલો આપણે લખી દઈએ કે તેથી AB અને CD સમાંતર સાબિત થાય છે. તો ચાલો આપણે નીચે લખી દઈએ તેથી AB અને CD સમાંતર સાબિત થાય છે. જે વચ્ચેનું ચિહ્ન છે સમાંતરનું ચિહ્ન છે, આ બે લાઈન છે એને સમાંતર કહેવાય. સમજણ પડી ગઈ? તો આગળ જો હવે AB અને CD સમાંતર થયું તો એને કયો ચતુષ્કોણ કહેવાય? ચતુષ્કોણમાં જો બે બાજુ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો આપણે લખી દઈએ કે તેથી સાબિત થાય છે કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. તો આપણું સિમ્પલ અહીંયા સાબિત થઈ ગયું છે કે તેથી સાબિત થાય છે કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ છે. મેં તમને આગળ કીધું હતું કે બંને દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 બંને થોડા ઉલટા છે. દાખલા નંબર 9માં આપણને શું આપેલું હતું? AB અને CD સમાંતર આપેલું હતું અને આપણે સમપ્રમાણ વિભાજન કરવાનું હતું. દાખલા નંબર 10માં આપણને શું કીધું? સમપ્રમાણ વિભાજન આપ્યું અને આપણે સમલંબ ચતુષ્કોણ સાબિત કરવાનું હતું. એટલે કે AB અને CD સમાંતર સાબિત થાય તો જ એ સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો સિમ્પલી બંને દાખલા પૂર્ણ થઈ ગયા. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.
આગળ પણ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 6.3 ગણવાનો પ્રયત્ન કરીશું. થોડું હાર્ડ ચેપ્ટર છે, સાબિતીના દાખલા છે, પણ તમારે મહેનત તો કરવી જ પડશે. તમે અથવામાં ગાંઠશો અને તમને બીજો દાખલો નહીં આવડે, કદાચ તમને સાબિતીનો દાખલો આવડી ગયો તો તમારા 4 માર્ક્સ રોકડા થઈ જશે. એટલે આપણે ગણિતમાં કંઈ પણ છોડવાનું નથી. આ ચેપ્ટરમાં દરેક ગણતરી આપણે કરવાની છે. તો ચલો મળીએ હવે આગળના લેક્ચરમાં, આપણે લેક્ચર નંબર 11માં.